પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે અલગ અલગ નાના પાત્રો જીવનો સંત પાઉલના જીવનમાં કામ કરી ગયા. એણે જે મિત્રતા રાખી, એમને યાદ રાખ્યા, એવા જીવનોની નોંધ, નાનકડી નોંધ પણ કેટલું બધું ઉત્તેજન આપે છે. અને આજે એવું એક ઉપયોગી પાત્ર સંત પાઉલના જીવનમાં, એના વિશે બે જ જગ્યાએ નોંધ કરી છે. ફિલેમનના પત્રમાં અને કલોસીના પત્રમાં સંત પાઉલે બંને પત્રોમાં નોંધ કરી છે. ઓનેસિમસ, જેના નામનો અર્થ છે કે ઉપયોગી પાત્ર. ઓનેસિમસ વિશે બહુ ઓછું લખવામાં આવેલું છે, પણ વધારે પડતી એના જીવનની વાસ્તવિકતા સંત પાઉલ જણાવે છે. ફિલેમનનો પત્ર 1 અધ્યાય અને 10મા વચનથી આગળ છેક સુધી જાણે કે મોટાભાગે આ પત્રમાં ઓનેસિમસ વિશે જ બધી વાત લખી છે. કલોસ્યના પત્રમાં 4થા અધ્યાયમાં 9મા વચનમાં પણ એ નોંધ કરે છે, વિશ્વાસુ અને વાલો ભાઈ ઓનેસિમસ. એટલે કે ઓનેસિમસનું વતન એ કલોસી હતું અને ત્યાંથી એ રોમમાં સંત પાઉલ જે કેદી હતો ત્યાં તેને મળ્યો. તેના ઉપદેશથી અને તેની પર્સનાલિટીથી જાણે કે સંત પાઉલથી એ છવાઈ ગયો. ખ્રિસ્તની ઓળખ મળી અને તે ખ્રિસ્તી બન્યો અને ત્યાં રહીને સંત પાઉલને ખૂબ મદદરૂપ બન્યો. ખૂબ રીતે એવી રીતે દોસ્તી થઈ. જોકે એ ટાઈમે પાઉલ તો હવે સિનિયર સિટીઝન થઈ ગયા છે, ઉંમરલાયક થઈ ગયા છે, જેલમાં છે, કેદમાં છે, શારીરિક મર્યાદાઓ છે. પણ આ એક જુવાન દીકરો ઓનેસિમસ એના જીવનને માટે ખૂબ આશીર્વાદિત બની ગયો. અને એટલે એની બે ઓળખ એ આપે છે, વાલો ભાઈ, વિશ્વાસુ વાલો ભાઈ અને મારા ધર્મનો દીકરો, એવી ઉલ્લેખ કરે છે. એટલે કે એનો ગોડફાધર બન્યો, આત્મિક પિતા બન્યો. અને સંત પાઉલ જ્યારે ફિલેમનને પત્ર લખે છે ત્યારે એમ કહેવાય છે કે ફિલેમન પાસે દાસના સ્વરૂપમાં એની જોડે હતો, પણ ફિલેમનને છોડીને એ ઓનેસિમસ જાણે કે પાઉલ પાસે આવી ગયો. અને એને સમય થયો કે પાઉલ એને પાછો મોકલે, કલોસી મોકલે, ફિલેમન પાસે મોકલે. અને એટલે ફિલેમનને લગતા એ જણાવે છે કે તું તેનો સ્વીકાર કરજે, વિનંતી કરી કે આ મારો ભાઈ અથવા તો મારો ધર્મનો દીકરો, એને હું તારી પાસે મોકલું છું. એટલે કે પાઉલે એના પ્રત્યેની ઉદારતા અને પ્રેમને લાગણી દર્શાવી અને એક પત્ર લઈને એને ફિલેમન પાસે મોકલ્યો. અને ફિલેમનને કહે છે કે અગાઉ તે તને ઉપયોગી નહોતો, પણ હાલ તે મને તને બંનેને ઉપયોગી છે. મારા ધર્મનો પુત્ર, ખાસ ખુદ મારું હૃદય જેવો, હું તેને તારી પાસે મોકલું છું. અને તે સેવામાં તને મને મદદરૂપ બન્યો છે એમ તને મદદરૂપ બને છે. અને એટલે અહીંયા આગળ સંત પાઉલ એના વિશે થોડીક વિનંતી કરે છે. અને એ વિનંતી એ છે, હાલમાં તે મને ઉપયોગી છે, હવે તને ઉપયોગી થશે, તું તેનો સ્વીકાર કર. મેં મારા હૃદય સમાન તારી પાસે મોકલ્યો છે, તો તું પણ એટલી જ કેર એની લેજે. તેને હંમેશા હવે તારી પાસે જ રાખજે. હવે તું એને દાસ કે ગુલામ ના ગણતો, પણ ખ્રિસ્તમાં યા વાલો ભાઈ છે એ રીતે તું ગણજે. જેમ તું મારો સ્વીકાર કરે છે તેમ તું તેનો સ્વીકાર કરજે. હું જે કહું છું તેનાથી તું વિશેષ કરજે. અને એક નમ્ર વિનંતી, જો કંઈ તારો અન્યાય કર્યો હોય તો મારા ખાતામાં લખજે. હું આવીશ ત્યારે બધું જ તને ભરપાઈ કરી આપીશ. કેટલી મોટી ઓળખ અને કેટલી મોટી ગજબની સાક્ષી ઓનેસિમસ વિશે સંત પાઉલ ફિલેમનને ભલામણ કરે છે. હું માનું છું કે એના જીવનમાં ગજબનું કામ થયું. અને એટલે સંત પાઉલ પોતાના ભાઈ સમાન, દીકરા સમાન, હૃદય સમાન ફિલેમન પાસે મોકલે છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે ઓનેસિમસના જીવનને માટે આભાર. સંત પાઉલના જીવનથી તે પ્રભુમાં આવ્યા અને ફિલેમનને વિનંતી કરી અને તેણે તેનો સ્વીકાર કર્યો. હવેથી દાસ નહીં પણ સ્વતંત્ર, ગુલામ નહીં પણ ખ્રિસ્તમાં આત્મિક ભાઈ બનીને રહે. આ વચનને માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.